एव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। ભગવાને બે વસ્તુ માગી આ શ્લોકમાં. મને મન આપ. આપણે જોયું મન આપ એટલે શું? સંકલ્પ ભગવાનને ગમે એવા કરવા, ઈચ્છા ભગવાનને ગમે એવી કરવી. અને બીજું ભગવાને માગ્યું મયि બુદ્ધિ નિવેશય. બુદ્ધિ એટલે નિર્ણય. ભગવાનને ગમે એવો નિર્ણય આપણે કરીએ. આટલી વસ્તુ થાય નિવસિષ્યસી મય્યેવ, તો આપણે ભગવાનમાં છીએ અને ભગવાન આપણામાં છે અને આપણી ઉર્ધ્વ ગતિ થશે એમાં શંકા નથી. ન સંશય. હવે ગીતાની મજા એ છે કે અહીંથી 4 શ્લોકમાં આપણને 4 વસ્તુ બતાવી. ઉપરનો જે શ્લોક કયો, પછી કયું અથ ચિત્તમ, શ્લોક 9મો, સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ. જો મારામાં ભગવાનમાં મન સ્થિર ન થતું હોય તો અભ્યાસ યોગેન તતો, અભ્યાસ કર, મામિચ્છાપ્તમ ધનંજય. ધનંજય અર્જુન માટે શબ્દ વાંચ્યો. હે અર્જુન, અભ્યાસ કર. અભ્યાસ કર એટલે શું કરવાનું? પહેલી વાત, અભ્યાસ કર એટલે ભગવાનને આપણે મન આપતી વખતે પહેલી વસ્તુ અહંકાર આપણને નડે છે. આપણને આપણો હું નડે છે. તો એ અહંકાર ઓછો કરવાનો અભ્યાસ કરવાનો. એ કેવી રીતે ઓછો થાય? 10 રોટલી ખાતા હોય તો 9 રોટલી ખાઈએ, એમ કરતા કરતા 2 રોટલી સુધી આવીએ. પણ આ અહંકાર કેવી રીતે ઓછો કરવાનો? તો કોઈની સાથે રહેતા, કોઈના સંગમાં રહેતા શીખવું. હરિબાપાના સંગમાં, મહાપુરુષોનો સંગમાં, જેનું જીવન અંદર બહાર પવિત્ર હોય એમના સંગમાં રહેવું. આપણે ત્યાં લગ્ન સંસ્થા એટલા માટે આવી છે કે હું કોઈની સાથે રહું તો મારો અહંકાર ધીરે 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 ઓછો થાય. તો લગ્ન સંસ્થા આપણે ત્યાં એટલા માટે છે કે હું અને એ બંને મળીને અમે ભગવાન સુધી પહોંચીએ. આપણા ઋષિઓ કહે પત્ની મનોરમામ દેહી, મને એવી પત્ની મળે જે મારા મનમાં રમણ કરે, હું એના મનમાં રમણ કરું અને અમે બંને ભગવાનમાં રમણ કરીએ. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ સંસાર સાગરને એના આધારે હું તરી જાઉં એવી પત્ની મને આપો. આપણે ત્યાં લગ્ન એ પાપ નથી. આપણે ત્યાં 16 સંસ્કારમાંના લગ્ન એ વિવાહ સંસ્કાર પ્રયોગ છે. બીજું, પત્ન્યુર્નો યજ્ઞ સંયોગે. પત્ની યજ્ઞમાં જોઈએ તો પતિ પત્ની સાથે રહેવું. ધીરે ધીરે હું કોઈના માટે જીવું છું. હું કેટલા લોકો ફલાણા ભાઈ એના ઈશારે નાચે છે. અરે ભાઈ, બજારની સ્ત્રીના ઈશારે નાચવું એ પાપ છે. પતિ પત્ની એકબીજાના ઈશારે નાચતા હોય, બંને ખૂબ સંપીને રહેતા હોય અને બંને એના મળીને ભગવાનની યાત્રા કરતા હોય. એ જ તો આપણા ઋષિઓનું કહેવાનું છે. એ જ આપણા શાસ્ત્રોનું કહેવાનું છે. પત્ન્યુર્નો યજ્ઞ સંયોગે. પણ અહીંયા એક ત્રીજી વાત છે. પુરુષ પોતાની પત્ની માટે જીવે, પત્ની પોતાના પતિ માટે
જીવે, પતિ પતિ નો જાય એનો ખ્યાલ રાખવો. એક હાસ્યમાં એક વાત કહું તો એક ભાઈ કીધા કરતા હતા કે ભાઈ ઘરે આવજો ને, ઘરે આવજો ને. એમાં પછી એના મિત્રોને થયું ચાલો ને આપણે જઈએ. ત્યાં ગયા, કલાક સુધી બેઠા, પણ કોઈએ ચા બનાવો એમ કીધું નહીં. પેલા પછી ભાઈ આવ્યા. અઠવાડિયા પછી વળી પાછા ભેગા થયા રવિવારની રજાએ, અને કીધું ભાઈ તું તો કહેતો હતો ને હું તો સિંહ છું. તો કે હું તો સિંહ જ છું, પણ માતાજી સિંહ ઉપર બેસી જાય ને. તો પત્નીના સંગથી હું ભગવાન સુધી પહોંચું અને પતિના સંગથી હું ભગવાન સુધી પહોંચું. આ રીતે બંને એકાબીજા માટે જીવે, પણ પછી બાળકો થાય તો બંનેનો અહંકાર એના કરતા ઓછો થાય. પછી બંને બાળકો સાથે જીવે. અહંકાર ઓછો કરવાની શ્રેષ્ઠ દવા કોઈની સાથે જીવીએ, કોઈના માટે જીવીએ, કોઈની સાથે કોઈની ઉપર લાગણી રાખીને જીવીએ. બાળકો માટે જીવતા જીવતા એક સમય એવો આવે, બાળકો મોટા થઈ જાય, બાળકોના લગ્ન થઈ જાય, બાળકો એના નિર્ણયો હવે પોતાની રીતે લેવા માંડે. અહીંયા મહત્વની વાત છે. અહીંયા જો આપણે ચૂકી જઈએ તો આપણે ઘણું બધું ગુમાવીએ. જ્યારે બાળકો મોટા થઈ ગયા અને પરણી ગયા, ત્યારે આપણે હવે ભગવાન સાથે કરવાનું છે. વૃદ્ધાવસ્થામાં ભગવાન વ્યવસ્થા કરે છે. વૃદ્ધાવસ્થામાં કાંઈ બીજું દુઃખ નથી. જગતગુરુ શંકરાચાર્ય કહે, યાવદ વિત્તોપાર્જન સક્તઃ તાવન નિજ પરિવારો રક્તઃ પશ્ચાત ધાવતિ જર્જર દેહે વાર્તામ પ્રોચ્છતિ કોપી ન ગેહે. આપણી જ્યાં સુધી કમાતા હોઈએ ત્યાં સુધી બધા કેમ છો, અરે તમે તો દેખાતા નથી, ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. પણ જેવી આપણી ઉંમર થાય ને પૈસા કમાતા બંધ થઈ જઈએ, પછી રફ ભાષામાં કહું તો પછી કોઈ આપણો ભાવ પૂછતું નથી. પણ અહીંયા જ મહત્વની વાત છે. આને આપણા શાસ્ત્રો વાનપ્રસ્થાશ્રમ કહે છે. પછી ભગવાન જોડે પ્રેમ કરવાનો છે. હવે ભગવાને મને એકાંત આપ્યું છે કે હવે મારે ભગવાનનું ભજન કરવાનું છે. શક્ય હોય તો આપણી 60 વર્ષની ઉંમર એકાદું ફંક્શન ગોઠવો, એકાદો યજ્ઞ કરો અને બધા ને પછી બધાને હાથ જોડીને કહી દેવાનું કે ભાઈ હવે હું જીવું છું પણ હું નથી એમ તમે માનો. તમે તમારા સ્વતંત્ર નિર્ણયો લ્યો એ મને ગમશે. તમે પૂછવા આવશો તો હું સલાહ આપીશ, પણ નહીં આવો તો એનો મને આનંદ થશે કે હવે તમને તમારો નિર્ણય લેવાની આવડત આવી ગઈ છે અને મને ભગવાને ભજન કરવાનો સમય આપ્યો છે. તો પેલા આપણે પત્ની જોડે, પતિ જોડે, પછી આપણે બાળકો જોડે લાગણીથી, અને પછી આપણે એમાંથી ભગવાન જોડે સંબંધ કરતા થઈ જઈએ. વલ્લભાચાર્ય જેને બ્રહ્મ સંબંધ કહે છે. તો અભ્યાસ, આનો અભ્યાસ કરવાનો છે. ધીરે 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 આપણો અહંકાર ઓછો કરવાનો છે. બીજું, આપણા મનને બીજી કોઈ વસ્તુ નડતી હોય તો એનું નામ છે વિકારો. આપણને વિકારો પરેશાન કરે છે. તો આંખ ફોડી નાખવાથી કઈ સુધરી જવાતું નથી, કાન ફોડી નાખવાથી કઈ સુધરી જવાતું નથી. પણ ઇન્દ્રિયોના જે વિષયો છે એને એના વિષયો ભગવાન માટે આપવા. આંખને જોવું છે, આંખ દુખવા માંડે તો ડોક્ટર પાસે જવાય. ડોક્ટર કહે કે ભાઈ ચશ્મા આવ્યા છે તો પહેરાય. આંખને રાજી રાખવા માટે બધુંય કરાય, આંખને સાજી રાખવા માટે બધુંય કરાય, પણ આંખને માત્ર રાજી રાખવા માટે કાંઈ ન કરાય. એમ આપણી ઇન્દ્રિયોને પછી ભગવાન માટે વાળવાની. ભગવાનનું સાંભળવું, ભગવાનનું જોવું. સારું ખાવાની ઈચ્છા થઈ તો સુંદર મજાની રસોઈ બનાવીને ભગવાનને જમાડવી અને બધાને પ્રસાદ આપવો.
તો આ ધીરે ધીરે અભ્યાસ કરવાનો. અભ્યાસ યોગે નતતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય. એક મહત્વની વાત કરી ભગવાને કે ભગવાન મેળવવા છે એવી ઈચ્છા તો કરો. આપણે ઈચ્છા કરીએ એટલે એ કરીએ છીએ. ફિલ્મ જોવાની ઈચ્છા થઈ તો કાળા બજારની ટિકિટ લઈને જોવા જઈએ. સર્કસ જોવાની ઈચ્છા થઈ તો ઓનના પૈસા આપીને પણ જઈએ. તો એમ ભગવાન કહે મને મેળવવો છે, ભગવાન મેળવવા છે એવી ઈચ્છા તો કર, તો યાત્રા શરૂ થશે. મામ ઈચ્છાપ્તુમ ધનંજય. પછી કહ્યું 10મો શ્લોક, અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કરવાણી કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. એટલે 8મા શ્લોકમાં કહ્યું મન ને બુદ્ધિ અર્પણ કર. એના કરતા આ અભ્યાસ છે, સહેલો રસ્તો છે. એના કરતા અવાજનું બટન હા થઈ ગયું. ચાલો રામ રામ. ચાલુ છે. ચાલુ રામ 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 આવી રહ્યો છે અવાજ. નહીં ચાલુ છે. રામ રામ થઈ ગયું શાસ્ત્રી ચાલુ છે. હા રામ રામ સંભળાય છે. રામ 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 હા અવાજ આવે છે. રામ 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 હા રામ રામ. અભ્યાસ એટલે આ ન થાય તો આ એના કરતા સહેલું છે, આ એના કરતા સહેલું છે, એ અર્થમાં આ શ્લોકો નથી. આ ઓપ્શન છે. જેમ કે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે. મને ભાષા ઉપર પ્રેમ છે તો હું આર્ટ્સ વિષય લઉં છું. એનો અર્થ હું હલકો છું એવું નહીં, પણ મારા મનને આ ગમે છે. કોઈને સાયન્સ ગમે છે તો એ સાયન્સ વિષય લે. એમ ભગવાનને મેળવવાના આ રસ્તા છે કે મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કર. એ વસ્તુ આપણા સેટ ન થતી હોય તો અભ્યાસ કર. ધીરે ધીરે મહાપુરુષોની સાથે રહેવા લાગ. ધીરે ધીરે લાગણી કોઈના માટે જીવવા લાગ. અને આ ત્રીજું ઓપ્શન બતાવતા કહ્યું અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. ભગવાને કહ્યું મારા માટે કર્મ કર. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક 55મો શ્લોક. મત્કર્મ કૃણમત પરમો મદ્ભક્તઃ સંગવર્જિતઃ નિર્વૈરઃ સર્વભૂતેષુ યસ્ય મામેતિ પાંડવ. હે અર્જુન, તારે લડાઈ કરવી છે કે લડાઈ નથી કરવી એ મુક પંચાયત. અર્જુન, તારે રાજ્ય નથી કરવું તો ન કરતો, પણ તારે મારા માટે યુદ્ધ કરવાનું છે. મત કર્મ. અર્જુન, તું લડે એ જ મારી સેવા છે. આપણામાં બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત વગેરેની વિકૃતિ ઘૂસી ગઈ છે. રાણા પ્રતાપને ઉપવાસ આંદોલનમાં બેસાડવા એના જેવી બીજી કોઈ મૂર્ખામી નથી. રાણા પ્રતાપને ભાલો અપાય લડવા માટે, અને હવે એ પાછા રાણા પ્રતાપ આવ્યા હોય તો એને બોમ્બ અપાય, મિસાઇલ અપાય. રાણા પ્રતાપને ઉપવાસ કરવા બેસાડવા એ પાપ છે.
અને ગાંધીજીના હાથમાં ભાલો આપવો એ પણ પાપ છે. એના અંતઃકરણને શું મંજૂર છે એ પ્રમાણે ઉપાસના કરો. એટલે આપણા ધર્મ ગ્રંથો કહે, વલ્ભાચાર્ય ભગવાનની સેવા કરતા કરતા જ્યાં પહોંચે ત્યાં જ આપણો સૈનિક બોર્ડર ઉપર લડતા લડતા વીર ગતિને પામે એ ત્યાં જ પહોંચે. ભાગવતમાં વૃત્રાસુર યુદ્ધ કરતા કરતા છેલ્લે ભગવતનું ભજન કરતા કરતા એમ કહે છે કે બે જ મૃત્યુ શ્રેષ્ઠ છે. એક ભગવાનનું નામ લેતા લેતા ભગવાનનું ભજન કરતા કરતા પ્રાણ છોડવું, અને બીજું યુદ્ધ કરતા કરતા પ્રાણ છોડવું. તો આપણું અંતર્મન કઈ જગ્યાએ છે એ પ્રમાણે આપણે ભગવાનની ભક્તિનો માર્ગ ગોઠવો. અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. ભગવાનનું કર્મ કરવું. અર્જુન, તારે મારે માટે લડવાનું છે. બીજું, ભગવાનના કર્મ ક્યાં ક્યાં? તો આપણે ત્યાં ઋષિઓના 4 પ્રકાર છે. ઋષિ એટલે આવો ડ્રેસ પહેર્યો હોય એ નહીં. એને ભગવાય પહેર્યા હોય, એને સફેદ કપડા પહેર્યા હોય. ભગવા કપડા પહેરેલા શંકરાચાર્ય ઋષિ છે, સફેદ કપડા પહેરેલા વલ્ભાચાર્ય ઋષિ છે, માથે ટકો રાખવા વાળા શંકરાચાર્ય ઋષિ છે, અને મોટા વાળ રાખવા વાળા વલ્ભાચાર્ય ઋષિ છે. ઊભું તિલક કરવા વાળા ઋષિ છે વલ્ભાચાર્ય, અને આડું તિલક કરવા વાળા શંકરાચાર્ય ઋષિ છે. અને વિનોબા ભાવે જેવા તિલક નહીં કરવા વાળા પણ ઋષિ છે. આપણે માત્ર ડેશથી નક્કી કરીએ એ નહીં, આપણે આકૃતિથી નક્કી કરીએ એ નહીં, આપણી કૃતિ કેવી છે એ મહત્વનું છે. તો ભગવાનને માટે કર્મ કરીએ છીએ કે આપણે માત્ર ભોગ માટે કર્મ કરીએ છીએ? તો પહેલા હું પૈસા મારા પેટ માટે કમાતો હતો, પછી પરિવાર માટે કમાવ, પછી સમાજ માટે કમાવ, પછી રાષ્ટ્ર માટે કમાવ, અને પછી ભગવાનની પ્રીતિ માટે કમાવ. એ ભગવાનની પ્રીતિ માટે કમાવવું. જનક રાજા વિશ્વનો સૌથી મોટો પૈસા વાળો હતો, પણ છતાંય જનક રાજા ઋષિ છે. એટલે રાજા હોવા છતાં ઋષિ છે, એટલે એનું નામ છે રાજર્ષિ. આપણે ત્યાં 4 વિભાગ છે. પહેલો વિભાગ છે બ્રહ્મર્ષિ. સુખદેવજી જેવા એ બ્રહ્મર્ષિ છે. એ આશ્રમો ન બનાવે, માત્ર અને માત્ર સમાજમાં નોલેજ પહોંચે, સમાજમાં શાસ્ત્રનું ઓરિજિનલ જ્ઞાન પહોંચે, એને માટે સતત પ્રયત્નશીલ રહે. પણ એની દોડાદોડી, એનો પ્રયત્ન પણ ભગવાનની ભક્તિ છે. એને કોઈ સર્ટિફિકેટનો મોહ નથી, એને કોઈ ગોલ્ડ મેડલનો મોહ નથી. આ બ્રહ્મર્ષિ છે. એક બીજો વર્ગ છે, એનું નામ રાજર્ષિ છે. જનક રાજા સતત પ્રયત્ન કરતા રહે. જનક રાજાએ ઘણા બધા પ્રયત્નો કર્યા. આમ તો એનું નામ જનક નથી, એનું નામ શિરધ્વજ છે. ભાગવતમાં 9મા સ્કંદમાં છે, શિરધ્વજેન ચા જાતા તસ્માત સીતા પ્રકીર્તિતા. શિરધ્વજની દીકરી એટલે સીતા. પણ જનકનો અર્થ થાય બાપ, ફાધર. ક્રિશ્ચિયનો જે ફાધર શબ્દ વાપરે છે આપણી પાસેથી લીધો છે. જનક રાજાએ એટલું સોશિયલ કામ કર્યું કે એ લોકો એને બાપ કહેતા હતા. પહેલું, જનકે પોતાના રાજ્યમાં એક પણ માણસ અભણ ન રહે એવો પ્રયત્ન કર્યો. એજ્યુકેશન ઇઝ ધ પાવર. આ જનક રાજાનું સૂત્ર છે. એમણે માણસોને મોકલ્યા કે જાઓ, જે અભણ હોય એને લઈ આવો. લોકો ગયા. એક હરિજનભાઈ કાપડ વણતા હતા. પૂછ્યું, કેમ કરો સિત્વમ? પેલા હરિજને કઈ જવાબ જ ના આપ્યો. રાજના પોલીસ વર્ગને થયું કે આ માણસને સંસ્કૃત નથી આવડતું. એને પકડીને લઈ ગયા રાજા પાસે. એમણે રાજાને કહ્યું કે હું કાપડ વણતો હતો, આ લોકો જોતા હતા, તો મને શું કામ પૂછે છે શું કરે છે તું? રાજા, તમે પૂછતા હો કે હું શું કરું છું, તો કવયામી વયામી યામી ચ. મારો ધંધો, મારો બિઝનેસ તો કાપડ વણવાનો છે. વયામી એટલે હું કાપડ વણું છું.
પણ તમારી સભામાં વિદ્વાનો ન આવ્યા હોય તો મને બોલાવજો, હું કવિતા બનાવી દઈશ. કવયામી એટલે કવિતા બનાવું છું. વયામી એટલે કાપડ વણવાનો મારો બિઝનેસ છે અને મને ટાઈમ નથી, એટલે યામી હું જાઉં છું. કવયામી વયામી યામી ચ. રાજાએ કહ્યું, આને ક્યાં લઈ આવ્યા તમે? તો કે આપણા રાજ્યનો સૌથી અભણ માણસ આ છે. તો જનકે નોલેજ પાવર ઉભો કર્યો, પછી જનકે મની પાવર ઉભો કર્યો. સૌથી વધારે ધનવાન સમાજ ઉભો કરનાર જનક રાજા છે. આપ સૌએ આ સાંભળ્યું હશે, દેવતાઓ આકાશમાંથી સીતા મૈયાના લગ્ન કરવા માટે આવી રહ્યા હતા અને એ સમયે ગણપતિ બાપા સામા મળ્યા. ગણપતિ બાપાએ કહ્યું, ક્યાં જાઓ છો? તો કે લગ્નમાં. તો કે દુખી થવા કે સુખી થવા? અરે ભાઈ, લગ્નમાં બધા સુખી થવા જ જાય, કોઈ દુખી થવા નથી જતું. ગણપતિ બાપાએ કહ્યું, તમે દુખી થશો, તમને શ્રાપ નથી આપતો. ગણપતિ બાપા કે હું મારો એક્સપિરિયન્સ કહું છું. હું બધાયના લગ્ન એટેન્ડ કરું. લગ્નમાં એના મામા ન હોય, ન ભળતું હોય તો ન હોય. લગ્નમાં એના કાકા ન હોય, ન ભળતું હોય તો ન હોય. પણ લગ્નમાં ગણપતિ બાપા હોય, ગણેશ સ્થાપના કરી હોય, તો હું બધાયના લગ્નમાં જાઉં છું. ગણપતિ બાપા કે મને એ લોકો બાજટ ઉપર બેસાડી દે ને 2 દિવસ સુધી એ લોકો બટેટા વડા ખાતા હોય ને મારે બગાહા ખાવાના, મારે બાજટ ઉપરથી ઉતરવાનું જ નહીં. 2 દિવસની સજા જોતી હોય તો જાઓ. દેવતાઓ તો અટકી ગયા. ગણપતિ બાપાએ કહ્યું, સાંભળો, આપણે બધાએ સાંભળવાનું છે. ગણપતિ પૂજા પહેલા થાય એટલા માટે ગણપતિ એ વિવેક છે. ગણપતિ બાપાએ કહ્યું, કોઈના પ્રસંગમાં, શુભ હોય કે અશુભ હોય, કોઈના પ્રસંગમાં દેવ થઈને ન જવાય, માણસ થઈને જવાય. આપણે બધા દેવ થઈને જઈએ છીએ કે મારી જેવા પૈસા વાળા કોઈ નહીં, મારી જેવા ભણેલા કોઈ નહીં, મારી જેવા રૂપાળા કોઈ નહીં. કઈ ને કઈ આ અહંકાર લઈને જઈએ છીએ. એટલે જેને ત્યાં પ્રસંગ હોય એ કરોડો રૂપિયા ખર્ચે પણ ફિલિંગ થતું નથી. એનું કારણ કોઈ માણસ આવ્યું નથી, દેવતાઓ આવ્યા છે. તો દેવતાઓ અટકી ગયા. ગણપતિ બાપાએ કહ્યું, એક કામ કરો, આ મુગટ કાઢી નાખો. બધાએ મુગટ કાઢી નાખ્યા. માણસ થઈ જાઓ. દેવ થવું અઘરું નથી, માણસ થવું અઘરું છે. કોઈ ગુજરી જાય તો લખી નાખે મેલામાં કે ફલાણા ભાઈ દેવ થઈ ગયા. દેવ થઈ જવું અઘરું નથી, માણસ થવું અઘરું છે. બસ માનવ તરીકે અહીં જન્મે છે બધા, પણ કોઈને માનવ બનવું નથી. મંદિર અને મસ્જિદમાં ભીડ તો બહુ થાય છે, પણ પ્રભુ અને ખુદા સાથે કોઈને દિલ જોડવું નથી. બસ ગણપતિ બાપાએ કીધું કે હવે મને એ કહો, તમારે રામના દર્શન કરવા કે સીતાના? દેવતાઓ કહ્યું, અમારે તો બેયના દર્શન કરવા. અચ્છા, તો આ પીતાંબર કાઢ નાખો, ધોતી પહેરી લો. તમામ દેવતાઓ બ્રાહ્મણ બની ગયા. ગણપતિ બાપાએ કીધું, હવે જાઓ, તમે આ ધોતી પહેરી છે તો છેક વરરાજા સુધી જતા રહ્યો, તમને કોઈ અટકાવશે નહીં. છેક કન્યા સુધી જતા રહ્યો, તમને કોઈ અટકાવશે નહીં. ભગવાનના દર્શન માટે કોઈ પણ ક્રિયા એ ભક્તિ ગણાય છે. શ્રીમદ વલ્લભાચાર્ય અને શ્રીમદ ભાગવત કહે છે, એન કેન અપી ઉપાયેન મનઃ કૃષ્ણે નિવેશયે. કોઈ પણ ઉપાયથી ભગવાનમાં મન લગાડો. દેવતાઓ આકાશમાંથી જોયું, સુંદર મજાનો એક બંગલો જોયો. નીચે ઉતર્યા. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. આ સાવ સામાન્ય ગીત નથી. ભવ એટલે શિવજી, ભવાની એટલે પાર્વતી. શિવ અને પાર્વતી દેવતાઓ સાથે આકાશમાંથી ઉતર્યા. એક બંગલો શણગારેલો હતો, ત્યાં આવ્યા. પૂછ્યું, આ જનક રાજાનો બંગલો છે? તો કે નહીં. મંત્રીનો છે? તો કે નહીં. સેનાપતિનો છે? તો કે નહીં. એમ કરતા કરતા થાક્યા દેવતાઓ. અરે ભાઈ, આ કોનો બંગલો છે? પેલા એ કહ્યું,
રોડ સાફ કરનાર હરિજનભાઈનો બંગલો છે. તમે સૌથી નાના માણસને ત્યાં આવ્યા છો. બોલો, હું શું તમારી સેવા કરું? આ વૈભવ જોઈને દેવતાઓ નહીં, દેવતાઓનો રાજા પણ શરમાઈ ગયો કે આવો વૈભવ સ્વર્ગમાં નથી. તો જનક રાજાનો એક ગરીબ માણસ સ્વર્ગના રાજા કરતા વધારે પૈસા વાળો હતો. આવું રામાયણમાં લખ્યું છે. જાહે સંપદા નીચ ગૃહ સોઈ, સો વિલોકી સુરનાયક મોહી. તો જનક રાજાએ મની પાવર ઉભો કર્યો, જનક રાજાએ નોલેજ પાવર ઉભો કર્યો, અને જનક રાજાએ ફોર્સિસ પાવર ઉભો કર્યો. રાવણ સ્વર્ગમાં લડવા જાય, પાતાળમાં લડવા જાય, પણ રાવણ જનક રાજાની સામે લડવા ન આવે. કેમ? આજે અણુ બોમ્બ છે એમ એ જમાનામાં બે મહત્વના હથિયારો, એક વિષ્ણુ ધનુષ્ય, બીજું શિવ ધનુષ્ય. વિષ્ણુ ધનુષ્ય પરશુરામ પાસે, એટલે રાવણ એને ન પડકારે, અને શિવ ધનુષ્ય જનક રાજા પાસે, એટલે રાવણ એને ન પડકારે. તો મહાસત્તા થવું હોય તો આ ત્રણ વસ્તુ મેળવે જ છૂટક્યો. મની પાવર જોઈએ જ, નોલેજ પાવર જોઈએ જ, અને ફોર્સિસ પાવર જોઈએ. જનક રાજાએ આ ત્રણેય વસ્તુ આપી. તો રાજા હોવા છતાં ઋષિ, એટલે જનક રાજાનું નામ છે રાજર્ષિ. એક ત્રીજો વર્ગ છે, એનું નામ છે દેવર્ષિ. એ ક્યાંય આશ્રમ ન બનાવે. આપ સૌ જાણો છો, હરિબાપાએ આશ્રમ ન બનાવ્યો. તમે એ પણ જાણો છો કે મુંબઈમાં પારલા સંન્યાસ આશ્રમ છે, એનો હરિદ્વારમાં જે સુરતગીરી બંગલો છે, એ આશ્રમ પણ હરિબાપાને મળવાનો હતો. આપ નહીં જાણતા હો કે જાણતા હો તો એક વાત કહું, અમદાવાદમાં જે ગેબી આશ્રમ છે, આ ગેબી આશ્રમ સંભાળી લ્યો એમ હરિબાપાને કીધું ત્યારે હું પણ હાજર હતો. અને હરિબાપાએ કીધું, મારે સોનાનો ઘંટ ગળામાં બાંધવો નથી. તો દેવર્ષિ કોઈ આશ્રમ ન બનાવે. બીજું, દેવર્ષિને માટે કોઈ અનટચ ન હોય. એ ધનવાનને ત્યાં પણ જાય, ધનવાનની પણ ઈર્ષ્યા નહીં. એ ગરીબને ત્યાં પણ જાય. તો અતિ ધનવાનને ત્યાં હરિબાપા ગયા છે, એ આપ સૌ જાણો છો. અને જેના ઘરે લાઇટે ન હોય, બાજુમાંથી દોરડું લીધું હોય,